નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ જોબ. મિત્રો, આશા અને આંગણવાડી કાર્યકરો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવું પગાર ધોરણ અને નવું વેતન બિલ મંજૂર કરવામાં આવ્યું છે. આશા અને આંગણવાડી કાર્યકરો માટે નવું પગાર ધોરણ યોજના જે લાંબા સમયથી ચર્ચામાં છે તેને મંજૂર કરવામાં આવી રહી છે. આશા અને આંગણવાડી કાર્યકરો માટે નવું વેતન બિલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો હવે આજના વિડીયોમાં જોઈએ કે આ યોજના ક્યારથી મંજૂર કરવામાં આવશે, આ યોજના હેઠળ પેન્શન કેટલું મળવાપાત્ર રહેશે, પગાર કેટલો મળવાપાત્ર રહેશે વગેરે વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ. તો આશા અને આંગણવાડી કાર્યકરો બહેનો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. આશા અને આંગણવાડી કાર્યકરો માટે નવું વેતન બિલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આશા અને આંગણવાડી કાર્યકરો માટે ખૂબ જ સારા સમાચાર છે. સરકારે તેમના માટે નવા પગાર ધોરણની યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો લાભ લાખો કામદારોને મળશે. આશા અને આંગણવાડી કાર્યકરો ગામડાઓ અને શહેરોમાં આરોગ્ય અને બાળ વિકાસ માટે જે મહત્વપૂર્ણ કાર્ય કરે છે, તો આ નવી યોજનાથી તેમનો પગાર પણ વધશે અને તેમને કેટલાક નવા લાભો પણ મળવાપાત્ર રહેશે. તેમનાથી તેમનું મનોબળ વધશે અને તેઓ તેમનું કામ વધુ સારી રીતે કરી શકશે. અને નવી પગાર ધોરણ યોજના વિશે તો આગળ આપણે વિગતવાર જોઈએ. સૌથી પહેલા યોજનાનું જે નામ છે તે છે આશા અને આંગણવાડી કાર્યકરો માટે નવી પગાર ધોરણ યોજના. લાભાર્થીમાં આશા અને આંગણવાડી કાર્યકરો રહેશે. ઉદ્દેશ્ય કામદારોના પગારમાં વધારો અને તેમને વધારાના લાભો આપવાનો. અસરકારક તારીખ 1 જાન્યુઆરી 2025. પગાર વધારો જે થશે તે 20 થી 30% પગાર વધારો જોવા મળશે. તો આ જે પગાર વધારાનો જે લાભ આપવામાં આવશે, આ યોજનાનો જે અમલ કરવામાં આવશે તે 1 જાન્યુઆરી 2025થી કરવામાં આવશે અને 20 થી 30%નો પગાર વધારો ચૂકવવામાં આવશે. વધારાના લાભોની વાત કરીએ તો વીમો, પેન્શન, તબીબી સુવિધાઓ. લાભાર્થીઓની સંખ્યા લગભગ રાજ્ય અને દેશ સહિત 14 લાખ જેટલી રહેશે. બજેટ 5,000 કરોડનું આ માટે બજેટ ફાળવવામાં આવી રહ્યું છે. તો આશા અને આંગણવાડી કાર્યકરો આપણા સમાજમાં ખૂબ જ મહત્વપૂર્ણ લોકો છે. તેઓ ગામડાઓ અને શહેરોમાં આરોગ્ય અને બાળ વિકાસ માટે કામ કરે છે. આશા કાર્યકર આશાએ માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યક્રમ માટે વપરાય છે. આ મહિલાઓ ગામમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે અને તેઓ સ્ત્રીઓની સંભાળ, રસીકરણ અને રોગો વિશે માહિતી આપવાનું કાર્ય કરે છે. આંગણવાડી કાર્યકરો તેઓ 0 થી 6 વર્ષના બાળકો અને સ્ત્રીઓના પોષણ અને આરોગ્યની કાળજી લે છે. તેઓ બાળકોને અને તેમના શિક્ષણની સંભાળ રાખે છે અને તેમના વિકાસ પર નજર રાખે છે. તો આ નવી યોજનામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં પગાર વધારો. આશા અને આંગણવાડી કાર્યકરોના પગારમાં 20 થી 30%નો વધારો કરવામાં આવ્યો છે. રેગ્યુલર પેમેન્ટ હવે પગાર દર મહિનાની 5 તારીખ સુધીમાં મળી જશે. વીમા સુવિધા, તમામ કામદારોને 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. પેન્શન સ્કીમ, 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળશે. તાલીમ, દર વર્ષે નવા કૌશલ્યો શીખવા માટે તાલીમ આપવામાં આવશે. મોબાઈલ અને ટેબ્લેટ, દરેક કામદારને કામ માટે સ્માર્ટફોન અથવા ટેબ્લેટ આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. ટૂંકમાં આ યોજનાનો અમલ 1 જાન્યુઆરી 2025થી કરવામાં આવશે અને 20 થી 30%નો પગાર વધારો પ્લસ નિવૃત્તિ પછી પેન્શન પણ ચૂકવવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.